નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મારે એવી વાત કરવી છે કે જો તમારા અંદર ભગવાનનું નામ ઉતરી જાય, તમે મને કે ક મળે ભગવાનનું નામ લેવા લાગો, ભલે તમે એના વિરોધી બનીને પણ તમે ભગવાનનું નામ લેવા લાગો, તો વિરોધમાં તો વિરોધીમાં પણ તમારા અંદર એક ભગવાનનું રટણ થવા માંડે તો શું થાય છે? તો એવી એક ગામનું ગામ, એના ગામમાં એ ગંગામાં કરીને એક ડોશીમાં રહે. હવે આ ડોશીમાને પાસે એક ત્રાંબાની લોટી હતી. લોટી એટલે તો તમને ખબર હશે કે ત્રાંબાનો મોટો હોય એને લોટો કહેવાય, અને લોટાની પત્ની લોટી. લોટા કરતાં નાની આવે પણ આવે લોટા જેવી જ, એનું નામ લોટી. હવે આ ગંગામાને આ લોટી એમની બાએ ભેટમાં આપેલી. ગંગામાની માને એમની માએ ભેટમાં આપેલી, એમની માએ એમની માને ભેટમાં આપેલી, અને એમની માએ એમને ભેટમાં આપેલી. એટલે આ લોટી લગભગ 6 પેઢીઓ સુધી ચાલી. હવે ગંગામાને આ લોટી એની દીકરીને ભેટમાં આપવાની હતી, પરંતુ ગંગામાને દીકરી હતી નહીં, એટલે લોટી ભેટમાં કોને આપે? તો આ લોટી પાછળ ગંગામાનું એટલું બધું લોટીનું ધ્યાન રાખે, જ્યારે પોતાની માની યાદ આવે ત્યારે આ લોટીને જોઈ લે, અને એ લોટીને જ માં માની લે. કારણ કે આ તો માની 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 ભેટ, એટલે એ લોટીને જ માં માની લે. તો આ લોટી પ્રત્યે ગંગામાનો એટલો બધો લગાવ કે દિવસમાં 10-15 વખત એ લોટી સામું જુએ. જ્યારે માની યાદ આવે, જ્યારે પિયરની યાદ આવે, ત્યારે ગંગામાં આ લોટી સામું જુએ. હવે આવી ગંગા લોટી એટલે ગંગામાનો જીવ, લોટી એટલે ગંગામાનું પિયર. આ ગંગામાનો જીવ એક દિવસ ખોવાઈ ગયો, આ લોટી એક દિવસ ખોવાઈ ગઈ. તો ગંગામાં પરેશાન થઈ ગયા. એમનો જીવ કંઈ ગોઠે નહીં, રોધે નહીં, ખાય નહીં, પીવે નહીં, બસ એક પાગલની માફક એક લોટીના પાછળ સૂન મૂન બેસી રહે. ત્યારે એ ગામમાં એક પારાયણ કરવા માટે એક બાપુ આવેલા, અને એ પારાયણને સાંભળવા માટે ત્યાંથી 4-5 માજી નીકળ્યા. એમને ગંગામાને કહ્યું કે ગંગામાં, આપણે ગામમાં પારાયણ છે, તો ચાલો પારાયણમાં કંઈક સાંભળવા જઈએ, એથી તમારું દુઃખ હળવું થાય. તમારા કાનમાં પારાયણનો તમે બેસો તો તમારા કાનમાં 2 શબ્દો પડે, તમારું આ લોટીનું દુઃખ ભૂલી જવાય. ત્યારે ગંગામાએ કહ્યું કે તમે જાઓ, અને જો એ બાપુને પૂછો કે એ બાપુ મારી લોટીનો ચોર ગોતી આપતા હોત તો હું આવું. તો પેલા માજી કે ભલે. આ 4 ડોશીઓ કથામાં ગઈ, કથાને વિરામ આપવામાં આવ્યો. ત્યારે પેલા માજીએ બાપુને પૂછ્યું કે બાપુ, અમારા એક ગંગામાં છે,
અને એમને લોટીની આખી વાત કરી. તો એમને કથામાં આવવું છે, પણ એમને એવું કહ્યું કે આ બાપુ લોટીનો ચોર ગોતી આપશે. ત્યારે બાપુએ કહ્યું કે કંઈ વાંધો નહીં, કાલે ગંગામાને તમે કથામાં લેતા આવો. સાંજના આપણી કથા ચાલુ જ હોય છે, સાંજના ગંગામાને કથામાં તમે લેતા આવો. તો આ ચારે ડોશીઓ સાંજના ટાઈમે 3 વાગ્યા પછી ગંગામાને ત્યાં ગયા અને ત્યાં જઈને ગંગામાને કહ્યું કે ગંગામાં, બાપુ તમારો ચોર ગોતી આપશે, તો તમે હાલો કથામાં. તો ગંગામાં કથામાં ગયા પહેલાં જ બાપુના ત્યાં બાપુ પાસે ગયા અને બાપુને પૂછ્યું કે બોલો, મારો લોટીનો ચોર કોણ છે? એટલે બાપુએ વિચાર કર્યો કે હવે નામ કોનું દેવું. તો એ બાપુએ કહી દીધું કે ભાઈ તમારી લોટીનો ચોર નારાયણ નામનો છોકરો તમારી લોટી લઈ ગયો છે. તો બાપુના મનમાં એમ હતું કે કંઈ કે તો આ ડોશી, આ માજી 7 દિવસ મારી કથામાં આવે તો એમને કથાના શબ્દો એમના કાનમાં પડે એટલે એ લોટીનું દુઃખ ભૂલી જાય. એટલે બાપુએ કહ્યું કે ભાઈ તમારી લોટી નારાયણ નામનો છોકરો લઈ ગયો છે. હવે ડોશીને એમ થઈ ગયું કે નારાયણ 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 ચોર છે, નારાયણ ચોર છે. હવે નારાયણ કયો? તો ડોશીએ મને કભાવે એ ચોર માનીને જ નારાયણનું નામ લેતી હતી. એને નારાયણ ઉપર પ્રેમ હતો નહીં. એ નારાયણ નારાયણ નથી કરતી. માજી નારાયણ ચોર છે, નારાયણ ચોર છે, નારાયણ ચોર છે. બસ જાગતા ને રાત્રે જ્યારે સૂઈ જાય ત્યારે ઊંઘમાં, સ્વપ્નમાં પણ ઊંઘમાં એ જ બોલ કરે, નારાયણ ચોર છે, નારાયણ ચોર છે. હવે બન્યું એવું કે વૈકુંઠમાં ભગવાન હલી ગયા. ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે ભગવાન, તમને ચેન કેમ નથી? અને તમે પોતે શું બોલ કરો છો? નારાયણ ચોર છે, નારાયણ ચોર છે, નારાયણ ચોર છે. ડોશીનો કરંટ છે કે નારાયણને લાગ્યો. વૈકુંઠમાં ભગવાને બોલવા માંડે કે નારાયણ ચોર છે, નારાયણ ચોર છે. લક્ષ્મીજી કહે, આ શું બક કંઈ પાગલ તો નથી થઈ ગયા ને? કંઈ એવું સપનું તો આવ્યું નથી ને? કંઈ તમે એવી ચોરી તો કરી નથી ને? ત્યારે નારાયણે કીધું કે હું આ લોટી વિશે કશું જાણતો નથી. મેં લોટી જોઈ નથી. હું આ માજીને ઓળખતોય નથી. પરંતુ આ કથાવાળા બાપુએ આ ગંગામાને એવું કહ્યું છે કે નારાયણ લોટીનો ચોર છે. ત્યારનો એમને મને પકડી પાડ્યો છે કે નારાયણ પોતે ચોર છે. હવે મારે કરવું શું? હું બિન ગુનેગાર છું, છતાં મારા ઉપર ચોરનો આરોપ આવી ગયો. તો લક્ષ્મીજીએ કહ્યું, ભાઈ માજીનો તમારો ઉપર આટલો બધો ભાવ છે. ભગવાન કે ભાવ તો છે, પણ ચોરનો ભાવ છે, પ્રેમનો ભાવ નથી, લોટીનો ભાવ છે. ત્યારે ભગવાને ઇંતજાર કર્યો કે આ માજી, કારણ કે તમે જ્યારે સત્યના માર્ગ ઉપર ચાલો, તમે ભગવાનના નામ ઉપર ચાલો, ભગવાનનું નામ તમારામાં ઉતરે, તમે એનું રટણ કરો, ત્યારે તમારી પરીક્ષા થાય. ઇમરજન્સી કંઈ કેસ પાક નહીં. તમે ગોટલી વાવો તરત આંબો થાય નહીં અને કેરી મળે નહીં. એના માટે રાહ જોવી પડે. તો આ ગંગામાં તો 6 દિવસ સુધી દિવસ અને રાત્રે જાગતા ન ઊંઘતો નારાયણ ચોર છે, નારાયણ ચોર છે. તો 6થા દિવસે ભગવાનને ના રહેવાનું. ભગવાને કહ્યું કે હવે મારે આની રોટી આપવી પડશે. અને 6થા દિવસે ખુદ નારાયણ એક બાળકના રૂપમાં આવ્યા અને
ગંગામાના ઘરે આવ્યા અને એ જ લોટી લઈને આવ્યા અને કહ્યું કે ગંગામાં, ઓ ગંગામાં. તો ગંગામાં ઘરમાં હતા. એટલે છોકરાને જોઈને પૂછ્યું, એટલે કે તારું નામ શું? કે મારું નામ નારાયણ. કે તું જ ચોર છે? કે હા માજી, હું જ ચોર છું. હું તમારી લોટી રંબા લઈ ગયો હતો, પણ આજે પાછી આપવા આવ્યો છું. તો વિચાર કરો, છઠ્ઠા દિવસે નારાયણને ગંગામાના હાથ રોટી આપવી પડી. તો કહેવાનો મતલબ એ જ છે કે આપણે સત્સંગમાં જઈએ છીએ એટલે સંતોએ કહ્યું છે, એક ઘડી આધી ઘડી આદિને પુનિયાદ, કબીર સંગત સંત કી કટે કોટી અપરાધ. આપણે સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, ભજન મંડળમાં જઈએ, ગુરુદ્વારામાં જઈએ કે કોઈ પારાયણમાં જઈએ, ગમે ત્યાં જઈએ, પરંતુ કહેવાનો મતલબ એ જ છે કે જેમ ગંગામાની અંદર નારાયણનું નામ ઉતરી ગયું, ભલે ચોરના રૂપે તો ચોરના રૂપે, દુશ્મનના રૂપે તો દુશ્મનના રૂપે. અને આમે તમે જુઓ કે તમારું જેને ખરાબ કર્યું હોય એનું નામ તમને બહુ યાદ આવે. તમારું જેને સારું કર્યું હોય એનું નામ બહુ યાદ ન આવે, પણ તમને કોઈએ ગાળ દીધી હોય, તમારું અપમાન કર્યું હોય, તમારા ઘરે ચોરી કરી હોય, તમારું કંઈક વિઘ્ન તમારા ઘરમાં કર્યું હોય, એનું નામ મતલબ એ દુશ્મન કહેવાય, એનું નામ વધારે યાદ આવે. તો ગંગામાને ભગવાનનું નામ વધારે કેમ યાદ આવતું હતું? ગંગામાને ભગવાનને પ્રેમ નહોતો, પણ ગંગામાને એવું હતું કે ભગવાન આ નારાયણ ચોર છે. એ ચોરના કારણે ગંગામાને વારંવાર નારાયણનું નામ યાદ આવતું હતું. કહેવાનો મતલબ છે કે કોઈ પણ પ્રકારે ભક્તિના અનેક પ્રકાર છે. કોઈ પણ પ્રકારે તમારા અંદર નારાયણનું, રામનું, કૃષ્ણનું, શિવનું કે તમારા કોઈ પણ ઈષ્ટદેવનું નામ તમારું પડી જાય અને તમે કે મને યા કમને એનું નામનું સતત તમે જાપ કર્યા કરો, તો એક દિવસ એવો આવશે કે જેમ ખુદ નારાયણને, ભગવાનને બાળક થઈને ગંગામાની લોટી આપવી પડી, તેવી જ રીતે નારાયણ આપણા દરેક કાર્યમાં આપણને સાથ આપશે અને એક દિવસ એવો આવશે કે વૈકુંઠમાંથી ભગવાનને પણ દોડવું પડશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.